કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્ય વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃત્તિને રોકવા ડોક્ટર સંદીપકુમાર, મુખ્ય વન સંરક્ષક શ્રી, કચ્છ વન વર્તુળની સૂચના અને જીડી સરવૈયા, નાયબ વન સંરક્ષક શ્રી, કચ્છ પૂર્વ વન વિભાગના માર્ગદર્શન હેઠળ તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ S.A. ગઢવી, મદદનીશ વન સંરક્ષક શ્રી, કચ્છ પૂર્વ 1 R.D. ગઢવી, પરિક્ષેત્ર વન અધિકારી O.J. જાડેજા, વનપાલ ખાવડા તથા Y.G. રબારી વનરક્ષકની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યના સાધારા વાંઢ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કરી મીઠાના પાડાની કામગીરી કરતા તારીખ 19 ડિસેમ્બર 2024થી 5 હિટાચી મશીન સાથે 5 તહોમતદારને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં છે નોડી ઇમરાનભાઈ ઝુમાભાઈ, રહેવાસી ભીડનાકા, કમલાણી, ફળિયું, ભુજ; રજનીકુમાર ધર્મદેવ મહંતો, રહેવાસી કિશનપુરી, નબીગંજ, બિહાર; જીતેન્દ્રકુમાર ગુરમીત ચંદ, રહેવાસી રાયપુર, તાલુકો ઉના, હિમાચલ પ્રદેશ; તેમજ નીરજ પ્રહલાદ સાહની, રહેવાસી ક્લાબન, ઉત્તર પ્રદેશ; અને મોહમ્મદ અશફાક એકલખ અહેમદ, રહેવાસી ભાડાસી, બિહારને અટકમાં લઈ અંદાજિત રૂપિયા 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ અનુસાર ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવેલ છે.